મુસ્લિમ સમાજ માટે પવિત્ર ગણાતા મોહરમ માસની આરંભ થતાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયા બનાવવાની તૈયારીઓ શરૂ કરી થઈ ગઈ છે. મુસ્લિમ બિરાદરો ઇમામ હુસેન હસન અને કરબલાની શહાદતને યાદ કરી શ્રદ્ધાંજલિ રૂપે ભવ્ય અને કલાત્મક તાજિયાઓની તૈયારી વ્યસ્ત જોવા મળે છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોના યુવાનો અને કલાકારોએ તાજિયા બનાવવા માટે બાંસ, થર્મોકોલ, પેપર મેચ અને રંગીન ફોઇલ જેવી સામગ્રી સાથે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મોહરમ માત્ર શોખ અને પણ શાંતિ, સૌહાર્દ અને માનવતા માટે ઇમામ હુસેનની જંગ યાદ કરવાનો પ્રસંગ છે. શહેરના હિન્દુ મુસ્લિમ લોકો તાજિયાની તૈયારીઓમાં સાથે મળીને ભાગ લઈ રહેલા દ્રશ્યો જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં તાજિયા માટે ફૂલો અને ઝુંબર જેવી વસ્તુઓ પાડોશીઓ તરફથી ભેટમાં આપવામાં આવે છે, જે દેશમાં કોમી એકતા અને ગૌરવભેર ભાવિક ભક્તો દર્શાવે છે. મારું નામ અસીમ અજીતભાઈ ચૌહાણ, મોતી તળાવ શેરી નંબર 0, જંગે બદર 313 ગ્રુપનો પ્રમુખ. આ અમે લગભગ 23 વર્ષથી રાજ્ય બનાવું છું મોતી તળાવની અંદર, અને લગભગ કુંભારવાળાના ટોટલ તાજિયા 6 થી 7 તાજિયા છે, અને લગભગ અમે 8 મોહરમે 9 મોહરમે તાજિયા ફેરવવા નીકળશું, અને 10 મોહરમે ઠંડા કરી નાખશું. પછી રજવાડી કામ નકશી છે, પછી રાઉન્ડિંગ કામ છે, અને અલગ અલગ કલર અને અલગ અલગ લાઇટિંગનું ફેરફાર કર્યું છે ન્યૂ મોડલ. અત્યારનું જે થર્મોકોલ અમે વાપરી છે એ હાઇડ એન્ડ એચડી થર્મોકોલ છે, જેનેથી કોઈ પ્રેસ ન થાય, કોઈ મચ્છી કે કોઈ વસ્તુ કોઈ જગ્યા કોઈને વાંધો ન આવે. ને લગભગ અમે ઠંડો કરવાનો થતો નથી, અમારો તાજ્યો લગભગ વિયો જાય છે, પણ જે બી ઠંડો કરે અત્યારનું ન્યૂ થર્મોકોલ વાપરે છે એનાથી કોઈને ફેર ન પડે. કોઈ મચ્છી, કોઈ જાનવર, કોઈ ગાય કે કોઈ વસ્તુ જે ખાય ને કોઈ ખાઈ ન હોય કે